શરૂ થઈ ગયું છે ત્યારે હવે નવા વર્ષની સાથે ઘણા મોટા ફેરફાર પણ જોવા મળશે. તો એવા કયા ફેરફાર 1 જાન્યુઆરીથી 2025થી થવા જઈ રહ્યા છે તેની વિગત આપવા જોડાઈ રહ્યા છે સહયોગી ચાંદની શુક્લા. ચાંદની, શું છે 1 તારીખથી શું ફેરફાર થઈ રહ્યા છે? જી, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ કે જે એક બદલાવ આપણે જોવાના છીએ એ કારની કિંમતોમાં હશે, કારણ કે કિંમતો હવે વધશે. સૌથી પહેલાં મારુતિ સુઝુકી 4% સુધી કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યું છે. એની સાથે સાથે હ્યુન્ડાઈ દ્વારા પણ ભાવ વધારો થયો છે. 2 થી 3% સુધીનો જે છે એ કિંમતોમાં વધારો થયો છે. કારની કિંમતોની વાત કરી રહ્યા છે ત્યારે મહિન્દ્રા દ્વારા પણ 3% સુધીનો વધારો કરવામાં આવી રહ્યો છે. મર્સિડીઝ બેન્ઝ અગર જોઈએ તો 3% સુધીની કિંમતો વધશે. એની સાથે સાથે BMW છે, ઓડી છે, આમના દ્વારા પણ 3% સુધી કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે કારની કિંમતોમાં. ટેક અપડેટ્સ પણ હવે લઈએ, એટલે કે ફોન્સને લઈને શું અપડેટ જે આવવાની છે. વોટ્સઅપ હવે ગાયબ થશે, પરંતુ ગભરાવાની જરૂર નથી. અમુક એવા ફોન્સ છે કે જે એના પરથી હવે વોટ્સઅપ જે છે એ ગાયબ થશે. સેમસંગ ગેલેક્સી S3 ત્યાં હવે વોટ્સઅપ જોવા નહીં મળે. મોટોરોલા મોટો G ફર્સ્ટ જનરેશન વોટ્સઅપ જોવા નહીં મળે. આ સિવાયના જે ફોન્સ છે આ લિસ્ટમાં એ HTCના One X અને One X Plus આ બંને મોડલ્સ છે. સોની તરફથી જે સોનીનો ફોન છે Xperia Z, ત્યાં પણ હવે વોટ્સઅપ નહીં જોવા મળે. Xperia T અને આ જ સિરીઝમાં Xperia V અને SP એમાં પણ વોટ્સઅપ જોવા નહીં મળે. LGના જે ફોન્સનો સમાવેશ થાય છે ઓપ્ટિમસ G અને LG Nexus 4, આમાં અમને વોટ્સઅપ જોવા નહીં મળે. લક્ઝરી વસ્તુ જે છે એ પણ હવે બદલાવથી પાછળ નથી, એટલે એના પર જે TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ જે હવે TCS લાગશે લક્ઝરી વસ્તુ પર, તો 10 લાખ રૂપિયાથી વધારે લક્ઝરી પ્રોડક્ટ્સ જે છે કિંમતોના જે પ્રોડક્ટ્સ છે એના પર TCS લાગશે. લક્ઝરી હેન્ડબેગ્સ છે, ઘડિયાળ છે, એમાં 1% TCS જે છે એ લાગુ કરવામાં આવશે. સાથે વાત કરી લઈએ UPI 123 પે લિમિટ જે છે એમાં વધારવામાં આવી છે. ફીચર ફોન યુઝર્સની UPI લિમિટ જે છે એ વધારવામાં આવશે અને સાથે જ હવે UPI 123 પેથી વધારે પેમેન્ટ કરી શકાશે. એટલે કે જે લિમિટ હતી પહેલાં 5,000 રૂપિયાની એ વધારી અને 10,000 રૂપિયા કરવામાં આવશે 1 જાન્યુઆરીથી. એટલે કે આવતીકાલથી નવા વર્ષથી આ ફેરફાર જે છે એ લાગુ થવા જઈ રહ્યા છે. આભાર ચાંદની, અમારી સાથે જોડાવાને આ વિગત આપવા બદલ. બજેટમાં સ્થાનિક